નમસ્કાર, સ્વાદ છે સેહતમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મોતીચૂર લાડુ। બહાર મળે કંદોઈની દુકાન કરતાં પણ સારા, હેલ્ધી અને ટેસ્ટી। જેમ કે આપણી ચેનલનું નામ છે સ્વાદ છે સેહત। આપણે સેહતનું ધ્યાન રાખીને જ બધી વસ્તુ આપણે દરેક આઈટમ બનાવીશું। અને આજે આપણે શરૂ કરીએ છીએ મોતીચૂરના લાડુ। જનરલી હોય છે ખાંડમાં, બુરુમાં હોઈ શકે। આજે આપણે તેને ગોળમાં બનાવીશું અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં પણ આપણી સરસ મજાના મોતીચૂરના લાડુ બનીને તૈયાર થશે। તેના માટે આપણે લઈ લીધી છે 200 ગ્રામ દાળ। ચણાની દાળ લેવાની છે। દાળને 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી દેવાની। દાણો હાથથી તૂટી જાય ત્યાં સુધી આપણે તેને પલાળી દેવાની। એકદમ પાણી રાખ્યા વગર સરસ રીતે કોરી કરી નાખવાની। અને હવે આપણે તેને પીસી લઈશું। દાળને આપણે એકદમ સારી રીતે પીસી લીધી છે। તમે જોઈ શકો છો કે એક પણ દાણો દાળનો દેખાતો નથી અને સરસ દરદરી એવી પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે। આટલી દાળ પીસવામાં મને 2 ચમચી જેટલું પાણીની જરૂર પડી છે। હવે આપણે દાળને બહાર લઈ લઈશું અને થોડી એવી ફેંટી લઈશું। હવે આપણે દાળને ફેંટવાની છે જેથી તેમાં હવા ભરાય અને દાળ એકદમ સારી આપણે ફૂલેલી અને પોચી બને। અને આપણે હવે તેના પકોડા તળવાના છે, એટલા માટે દાળને થોડી વાર ફેંટી લઈશું। પછી આપણે તે પકોડા માટે ત્યારે રેડી થઈ જશે। દાળને આપણે સરસ રીતે ફેંટી લીધી છે અને તે સરસ મજાની એકદમ થોડી પ્લફી પણ થઈ ગઈ છે। હવે આપણે મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખી દીધું છે। આપણે પકોડા પણ તળી લઈએ। અહીંયા આપણે તવી ઉપર મીડિયમ ફ્લેમ પર તેલ રાખી દીધું છે। તમે ઘી પણ રાખી શકો। હવે આપણે નાના નાના પકોડા તેના તળી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના પકોડા તળી લીધા છે। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન એવા આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ પકોડાને તોડી લઈશું અને ઠંડા થાય એટલે મિક્સીમાં થોડા કચકચરા એવા પીસી લઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરીએ। બધા જ પકોડાને આપણે હાથેથી તોડી લીધા છે। હવે મિક્સર બાઉલમાં થોડું થોડું મિશ્રણ લઈ અને આપણે અધકચરું એવું સરસ મજાનું દળી લઈશું। પછી ચાળણાની મદદથી તેને ચાળી લઈશું। પહેલાં આપણે પીસી લઈએ। પલ્સ મોડ ઉપર રાખી અને બધા જ પકોડાને આપણે આવી રીતે સરસ રીતે દળી લીધા છે। અને એક મોટું વાસણ લઈ લેવાનું છે, તેના ઉપર આપણે રાખી દેવાનો છે ઝીણો ચાયણો। અને હવે આપણે તેને સરસ રીતે ચાળી લઈશું, જેનાથી એક સરખું ચૂરમું પડે અને આપણા મોતીચૂર લાડુ સરસ મજાના પોચા અને સ્વાદિષ્ટ લાડુ બને। એટલા માટે આપણે હવે બધું જ ચૂરમું ચાળી લઈશું। બધું જ ચૂરમું આપણે તમે જોઈ શકો છો એકદમ મુલાયમ એવું સરસ મજાનું આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે। હવે આપણે જઈએ ગેસ તરફ અને ઘીને ગરમ કરવા લઈએ। ઘી મેં અહીંયા 200 ગ્રામ જેટલું ઘી લીધું છે અને 150 ગ્રામ જેટલો ગોળ લીધો છે। હવે આપણે ગેસ ચાલુ કરીએ। હવે અહીંયા આપણે ઘીને મેલ્ટ થવા માટે કઢાઈમાં નાખી દીધું છે। હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું અને ગોળને સરસ રીતે મેલ્ટ થવા દઈશું। ઘી અને ગોળ આપણું સરસ રીતે મેલ્ટ થઈ ગયા છે। હવે આપણે થોડું થોડું ચૂરમું તેમાં એડ કરી દઈશું અને 2 મિનિટ માટે થોડું એવું સારી રીતે તેને કૂક કરી લઈશું, જેથી ગોળ, ઘી અને આપણું ચૂરમું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે અહીં કેસર મિશ્રિત દૂધને તેમાં એડ કરી દઈશું। બહુ સરસ આપણા સ્વાદિષ્ટ એવા બહાર જેવા મળે છે તેના કરતાં પણ સારા એવા લાડુ આપણે ઘરે બનાવી લઈશું। થોડી એલાયચી એડ કરી દઈશું અને થોડી કિસમિસ, કાજુ બદામ અને કિસમિસ તમે ત્રણેય એડ કરી શકો। હું માત્ર કિસમિસ વાપરી રહી છું। હવે આપણે થોડું 1 મિનિટ માટે તેને ચલાવી અને ગેસ પછી બંધ કરી દઈએ। મિશ્રણને હવે હાથેથી અડી શકાય તેવું થોડું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે થોડું થોડું પોષણ લઈ અને નાના એવા લાડુ સરસ મજાના વાળી લઈશું। આ સાઈઝના આપણે લાડુ બનાવી લઈશું। તો તૈયાર છે આપણા સરસ મજાના મોતીચૂર લાડુ। તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તો ચાલો મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।